કાળા ચણાનું શાક આમ તો છે પ્રોટીન અને આયર્નથી ભરપૂર, વળી પાછી ઇમ્યુનિટી પણ મજબૂત થાય. પણ વાંધો એ છે કે બાળકો અને ઘણા તો વડીલો પણ આ શાક ખાવાનું પસંદ નથી કરતા. તો આજે આપણે હોટલવાળાની સિક્રેટ મેથડથી ડુંગળી કે ટામેટાનો ઉપયોગ કર્યા વગર એકદમ ઘટ્ટ રસાવાળું આ ચણાનું શાક બનાવીશું, જે ખાઈ તમે ચોક્કસથી તમારી આંગળીઓ ચાટતા રહી જશો, એની મારી ગેરંટી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં 4 મુઠ્ઠી કાળા ચણા એટલે કે અડધો કપ કાળા ચણાને ધોઈને આખી રાત માટે પલાળી રાખ્યા હતા. 6 થી 7 કલાક એને પલાળવાના છે. ત્યાર પછી એનું બધું જ પાણી આપણે નિતારીને એને એક મોટા કુકરમાં લઈ લઈશું. આજે આ ચણા બાફતી વખતે હું બટાકા પણ બાફવાની છું, તો સાથે જ એમાં 2 મીડિયમ સાઇઝના બટાકા પણ આપણે ચણાની બાફતી વખતે જ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરીશું. હવે આપણે ચણા ડૂબે એટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું. બટાકા અહીંયા અડધા જ ડૂબશે તો વાંધો નથી, પણ ચણા જે છે આખા ડૂબી જવા જોઈએ. હવે સરસ આપણે મિક્સ કરીશું અને ઢાંકીને 4 સીટી મારીને એને મીડિયમ તાપે આપણે બાફી લેવાનું છે. ત્યાર પછી કુકર એની જાતે જ આપણે ઠંડુ થવા દઈશું. તો અહીં 4 સીટી મીડિયમ તાપે મારી કુકર એની જાતે જ મેં ઠંડુ થવા દીધું છે. ત્યાર પછી જ આપણે ઢાંકણ ખોલવાનું છે. તો બટાકા આપણા સરસ બફાણા છે, તો આપણે હવે એને બહાર લઈ લઈશું. અને ખાસ જે ચણા તમે લો એ બહુ જૂના ના હોય એ વાતનું ધ્યાન રાખવું. જો 1 કે 1.5 વર્ષ જૂના ચણા હશે તો બફાવામાં સમય વધારે લેશે અને બટાકા સાથે બાફવા જશો તો બટાકા તમારા ફાટીને ઓવરબોઇલ થઈ જશે. તો અહીંયા ચણાને આપણે મેશ કરીને જોઈએ તો સરસ આપણા ચણા મેશ થઈ જ જાય છે, મતલબ કે ચણા સરસ બફાયા છે. હવે શાક માટે એક કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી જેટલી હિંગ, 1 નાનું તમાલપત્ર, 1 બાદિયો, 2 લવિંગ, 1 તજની લાકડી, 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર એને સાંતળી લેવાનું છે. બરાબર સાંતળાય એટલે આપણે એમાં 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરીશું અને ધીમા તાપે 1 મિનિટ લોટને પણ શેકી લેવાનો છે, જેથી લોટ બિલકુલ કાચો ના રહે. આ રીતના બબલ્સ આવવા લાગે એટલે આપણે એમાં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીને સરસ બધું જ ધીમા તાપે 1 મિનિટ શેકી લેવાનું છે. તો સરસ મસાલા અને લોટ આપણા શેકાઈ ગયા છે. તો હવે આપણે જે ચણા બાફ્યા હતા એ પાણી સાથે જ એમાં ઉમેરી દેવાના છે. અહીં આપણે ચણાનું જે પાણી છે એ પણ નથી કાઢ્યું, મીઠું ઉમેરેલું છે એટલે આપણને જો જરૂર લાગે તો જ મીઠું ઉમેરીશું. સરસ બધું જ આપણે મિક્સ કરી લઈશું અને જે બેસન આપણે આમાં ઉમેર્યો હતો એના લીધે શાકનો જે રસો છે બહુ જ સરસ ઘટ્ટ થશે અને શાક ટેસ્ટમાં પણ બેસ્ટ બનશે. તો ઢાંકીને 5 મિનિટ એને ચડવા દઈશું. અહીં ઢાંકીને 5 મિનિટ મીડિયમ તાપે આ શાકને મેં ચડવા દીધું હતું. તો તમે જુઓ જેમ જેમ ચડશે એમ રસો આપણો ઘટ્ટ થવાનું શરૂ થઈ જશે. હજી આગળ પણ આપણે એને ચડવા દઈશું, જેથી એ કચાશ પણ એમાં બિલકુલ ના રહે. હવે જે બટાકા બાફ્યા હતા એને છોલીને મોટા ટુકડામાં કાપીને એમાં ઉમેરી દીધા છે. બટાકા અહીં ટોટલી ઓપ્શનલ છે. આ તમે એકલા ચણાનું શાક બનાવવા માંગો તો પણ ઉમેરી શકો છો. હવે એમાં 30 ગ્રામ આંબલીનો પલ્પ ઉમેર્યો છે. સાથે જ ગળપણ માટે એમાં 1 મોટી ચમચી આપણે ગોળ ઉમેરીશું. અહીં આ શાકમાં તમારે ગળપણ અને ખટાશ ખાસ ચાખી લેવાનું છે. ફરીથી ઢાંકીને 2-3 મિનિટ ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે સરસ આપણું હોટલ જેવું ઘટ્ટ રસાવાળું ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. અને મેં ચાખ્યું તો મને થોડું મીઠું ઓછું લાગ્યું એટલે ઉપરથી થોડું મીઠું એડ કરીને મેં મિક્સ કરી લીધું છે. એકવાર તમે જરૂરથી આ શાક બનાવી જોજો, આંગળા ચાટતા ના રહી જાઓ તો મને કહેજો. તો હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. તમે રોટલી, ભાખરી, પૂરી સાથે કે પછી રાઈસ સાથે પણ આ શાકને સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી અને હેલ્ધી છે. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો ભૂલ્યા વગર પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી દરેક